નવસારીમાં ભારે વરસાદમાં ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી। ખારેલ ચોકડી નજીક બસ પાણીમાં ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ખાનગી બસમાં સવાર હતા 50 જેટલા મુસાફરો જે અટવાઈ ગયા હતા। ગણદેવી ફાયર અને સાથે જ પોલીસ જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। બસમાં ફસાયેલા તમામ મુસાફરોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને બીજી તરફ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં તંત્રને મોટી સફળતા મળી। વધુ માહિતી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા જોડાયા છે। પરિમલ, ભારે વરસાદના પગલે મુસાફરો અટવાઈ ગયા હતા, શું વધુ માહિતી? હજી વિગતે વાત કરવામાં આવે તો ગતરોજ નવસારી જિલ્લામાં વહેલી સવારથી બેમાર વરસાદ વરસ્યો હતો અને કહી શકાય કે વરસાદે પોતાનો જે પ્રકોપ છે તે ઠાલવ્યો હતો, જેને લઈને નવસારી જિલ્લામાં અનેક જગ્યાએ હોનારત સર્જાઈ હતી। સાથે વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે નંબર 48 પણ પ્રભાવિત થયો હતો, જેમાં એક નેશનલ હાઈવે નંબર 48ના ખારેલ પાસેથી ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં ખારેલ ચોકડી નજીકથી જે પ્રાઇવેટ બસ જે છે તે પાણીમાં ફસાઈ હતી, જેને લઈને મુસાફરોના જીવ અદ્ધર થયા હતા। આ બસમાં ટોટલ 50 જેટલા મુસાફરો બેઠા હતા, પરંતુ આ જે બસ જે છે તે પાણીના વરસાદી પાણીના ભરાવાના કારણે ફસાઈ જવાના કારણે તેની જાણ તાત્કાલિક ગણદેવીના ફાયર ફાઈટરોને કરવામાં આવી હતી। ફાયર ફાઈટરો દ્વારા પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચીને 50 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે અનેક જગ્યાએ આવા પાણી ભરાવાના બનાવો બની રહ્યા છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ જે લોકોને મનાઈ ફરવામાં આવે છે, તેમ છતાં પણ લોકો પોતાના જીવના જોખમે આ પ્રવાસ કરતા હોય છે। બિલકુલ પરિમલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ખાનગી બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા, જેમનું તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો બીજી તરફ નવસારીના ગણદેવીમાં વરસાદી પાણીમાં કાર પણ ફસાઈ ગઈ હતી। ખારેલ ઓવરબ્રિજ નીચે પૂરના પાણીમાં કાર ફસાઈ ગઈ હતી અને પાણીના તેજ પ્રવાહમાં તણાવા લાગી હતી કાર। ફાયર ફાઈટરે ભારે જહેમત બાદ બહાદુરીપૂર્વક તમામ રેસ્ક્યુ કરવામાં આવ્યું। તણાઈ રહેલી કારને રોકી અને ત્યારબાદ ચાલકને બહાર કાઢવામાં આવ્યું। ફાયર ફાઈટરોની સમયસરની આ કામગીરીથી ચાલકનો જીવ બચી ગયો છે અને પૂરના પાણીમાંથી ચાલકનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। નવસારીમાં પણ સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગ્રેડથી કાળિયાવાડી મુખ્ય માર્ગ ઉપર કમરસમા સુધીના પાણી ભરાઈ ગયા છે। લોકોએ જીવ જોખમમાં મૂકી અને રસ્તો પાર કર્યો છે। અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે। સ્થાનિક લોકો મદદ માટે પહોંચ્યા હતા। સ્થાનિકોએ કાર અને બસને ધક્કો મારીને બહાર કાઢી છે। સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે નવસારીની ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ અત્યારે વિકટ થઈ ગઈ છે। 4 ઇંચ વરસાદ ખાબકતા સરપોર વિસ્તારમાં સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જગ્યા જગ્યા પર વરસાદનો જે તાંડવ જોવા મળી રહ્યો છે, લોકો ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે। નવસારીની દેવીના પાક સોસાયટીમાં પણ 4 ફૂટ સુધી વધુ પાણી ભરાઈ ગયા હતા। સોસાયટીમાં કમરસમા સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। દ્રશ્યો આપ જુઓ, જ્યાં સોસાયટીઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। બાઇક ચાલક પોતાનું બાઇક ખેંચીને જતો દેખાઈ રહ્યો છે। સોસાયટીમાં રહેતા અંદાજિત 5000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। તો બીજી તરફ નવસારી શહેરની શાંતિવન સોસાયટી પણ વેટમાં ફેરવાઈ ગઈ છે। સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા। 200થી વધુ ઘરો ધરાવતી આ સોસાયટી અત્યારે પ્રભાવિત થઈ છે। 5000થી વધુ લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। નવસારી શહેરમાં સતત વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલની વચ્ચે પૂરનું સંકટ ઘેરાયું છે। સ્થાનિકોની ચિંતામાં પણ વધારો થયો છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, શહેરમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે શાંતાદેવી રોડ ઉપર દુકાનોમાં પાણી ભરાઈ ગયા। પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વધારો પૂરના એંધાણ તરફ લઈ જઈ રહ્યા છે। પાણી ભરાતા વેપારીઓ અને સાથે જ દુકાનદારોની ચિંતામાં પણ વધારો થયો છે।
નવસારીમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ દ્રશ્યો જે પ્રમાણે સામે આવ્યા લોકોને વિકટ પરિસ્થિતિ થઈ રહી છે. મહત્વનું છે કે રસ્તા પર ભરાયેલા પાણીમાં ચાલકનું બાઇક બંધ પડી ગયું હતું અને બાઇક બંધ પડતા ચાલક બાઇક ખભે કરી અને ચાલતો દેખાઈ રહ્યો છે. પાણી ઘૂસી જતા બાઇક એકાએક બંધ થઈ ગયું હતું અને ત્યારબાદ બાહુબલીની જેમ પોતાની બાઇક લઈને નીકળતો આ દ્રશ્યો જે પ્રમાણે સામે આવ્યા છે નવસારીની પરિસ્થિતિ બતાવી રહ્યા છે. 112 કિલોગ્રામ વજનનું બાઇક ખભે લઈને આ વ્યક્તિ ચાલતું જોવા મળી રહ્યું છે. બાહુબલી બાઇક ચાલકનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નવસારીમાં સતત મેઘમહેર કહેરની જેમ વર્તી રહ્યો છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. શહેરના વિજલપોર વિસ્તારમાં તળાવ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. સોસાયટીઓના ઘરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા હતા. ચોમાસામાં સર્જાતી આ પરિસ્થિતિને લઈને ત્યાંના રહીશો ભારે હેરાન પરેશાન છે. દર વર્ષે આ જ સમસ્યા સર્જાતી હોય છે. જો કે નવસારી માટે હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપ્યું છે. નવસારીમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ છે. પાણીના પ્રવાહમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. ગણદેવીથી અરડા જતા માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. ગાડી પાણીના પ્રવાહમાં વહેતી હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર અલગ અલગ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક વિડીયો આપ પણ જુઓ જ્યાં પાણીના ધસમસતા પ્રવાહમાં જે પ્રમાણે ગાડી વહી રહી છે ચાલક પોતાનું વાહન કાઢવા જતા ઘટના બની. સ્થાનિકો તાત્કાલિક તેને બચાવવા માટે દોડી આવ્યા હતા અને મોટી હોનારત ટળી ગઈ. નવસારીમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તમામ એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી જ્યાં મુખ્ય શાકભાજી માર્કેટમાં પાણી ભરાતા આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. મહત્વનું છે કે શાકભાજી માર્કેટમાં પણ પાણી ભરાતા વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ડ્રેનેજની નબળી કામગીરી સામે વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો. મહાનગરપાલિકા તંત્ર પાસે પાણીના નિકાલની અત્યારે માંગણી કરી રહ્યા છે. નવસારીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં 15.5 ઇંચ સુધી વરસાદ ખાબકતા સમગ્ર નવસારી જળમગ્ન બન્યું છે. પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે. 27 ફૂટે પહોંચી છે અને ખાડી ઉભરાતા નીચાણવાળા વિસ્તારોમાં કમરસમા સુધીના પાણી ભરાઈ ગયા છે. ગ્રેડથી કાલિયાવાડીને જોડતો માર્ગ પણ બંધ થઈ જતા હજારોની સંખ્યામાં વાહન ચાલકો અટવાઈ ગયા. નવસારીમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે મહાનગરપાલિકા એક્શનના મોડમાં આવ્યું છે. મનપા કમિશનરના માર્ગદર્શનમાં એક ડિજિટલ કંટ્રોલ રૂમ હવે તૈનાત કરવામાં આવ્યો. નેત્રમ પ્રોજેક્ટ અને પૂર્ણા નદીના મળીને કુલ 11 જેટલા સીસીટીવી કેમેરાના નેટવર્કથી આખા શહેરભરમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પાણી ભરાતા જ ક્વિક રિસ્પોન્સ ટીમ એક્શનના મોડમાં આવશે અને જેથી પૂરની સ્થિતિમાં અગાઉથી જ વ્યવસ્થા ગોઠવી શકાશે. જિલ્લામાં મુખ્યત્વે 3 નદીઓ પસાર થાય છે. એમાંથી પૂર્ણા અમારા માટે સૌથી વધારે ચિંતાનો વિષય છે. ડેન્જરસ લેવલ ઉપર અત્યારે સપાટી ચાલી રહી છે. અમે સતત એને વોચ કરી રહ્યા છીએ અને જરૂર લાગશે તો વધારે સંખ્યામાં પણ શિફ્ટિંગ કરી લેવામાં આવશે. એ બિલકુલ હાઈ ટાઈડ બિલકુલ ગંભીર વિષય છે. એ બધું જઈને અમારા તમામ પ્રાંત મામલતદાર ટીડીઓઝ અને સમગ્ર વિભાગોના ટીમ એલર્ટ ઉપર છે. લોકોને ઓલરેડી સેન્સિટાઇઝ કર્યા છે અને આગામી તેના ભાગરૂપે એડવાન્સમાં લોકોને શિફ્ટિંગ કરાવેલી છે.